જય ખોડિયારમાં, જય જસા દાદા. આપણે પૂગી ગયા છીએ સુગાળા જસા દાદાના ધામમાં. તો ભાઈ આ છે સુગાળા, અને સુગાળા છે ભાઈ ભાલિયા પરિવારના પૂરા દાદા એવા જસા દાદા અને કુળદેવી ખોડિયારમાં. તો આપણે પૂગી ગયા છીએ સુગાળા. તો આવો આપણે ગઈ મંદિરની અંદર. તો આ જો આવું પિકનિક ભાઈ બે બાજુ નાળિયેરિયું છે, અને વચમાં આપણે હાલ્યા. ઓલરેડી આપણે સુગાળા પૂગી ગયા છીએ, ને તમને દર્શન કરાવી માં કાગડિયા કોનાવાળી ખોડિયારમાં અને જસા દાદાના. તો આપણે સીધા જાવ ભાઈ જસા દાદાના દર્શન કરવા, ને અહીંયા વધારે ફરી પડે પેલા દર્શન કરી આવીએ. તો આપણે જઈએ છીએ હવે માતાજીના મંદિર તરફ. તો આ છે હવન, અહીંયા હવન થાય. અહીંયા મેન પાટલો રહેશે. તો આ છે અમારું સુગાળા ધામ ભાલિયા પરિવારનું. આવતીકાલે પૂનમ એટલે કે ચૈત્રી પૂનમનો માં શાંતિ હવન થાય. તો બના રહેજો ભાઈ. ડેબુ તો હલે છે, કેટલું અટાણ સુધી આપડી મોઢું હલતું હતું ને. પબ્લિક વધી ગઈ કે જો જી બોલે જો લે ભલે અલી રાખો ને ગાડી તો આપણે દેખાય. નથી દેખાય બાપા અહીંયા સડી ના બધા કાઠે છે એટલે કહો. ઓનલી ઓન ભાલિયા કાંઈ પછી કઈ ગોઠવું વિચાર
શાંતિભાઈ અમારે અહીંયા દાદાનો ઉત્સવ ઉજવાતો હોય ને તો ખાલી સુરતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ વાતો થતી હોય પણ શું થતી હોય એ દેશ વિદેશમાં વાતો થતી મારા દાદા તારે તેમાં હું તને રસ નથી તો હું શેરુડો પાન ખાવું તો ભાઈ પાન છે પાન તો ભાઈ આજે 14 છે અને 14 હજી 10% પબ્લિક આવ્યું છે તો કાલે પૂનમ છે પૂનમનું હવન હોય બરાબર એટલે પબ્લિક તો ગુણગાન તો ઓનલી વન ભાલી આવો ભાઈ ભાઈ લાલભાઈ 20 રૂપિયામાં તરવું હવે ઓનલી વન પાર્ટી આવો બધું ભાઈએ કેમ કીધું કે ઘરનાને જ ખબર હોય કે આપણી પથારી ક્યાં છે ઘરના જે કરે ને એ કોઈ ન કરે આપણે એની ઉપર આખું છે ને વિશ્વાસ કરે પણ એને વિશ્વાસઘાત કરતા વાર નથી લાગતો અને જ્યારે આશા માણસને તાકે ને પછી એને ઉગારવા કોઈ જહાદાદા કે ખોડિયાર પણ નથી આવતી પણ જ્યારે દિલનો નમકો નાખી જાય ત્યારે પણ જે નથી જ કરતા એને તો માં યાદ કરે તોય ને આંગળું પાડે તોય હાલી જાવે એટલા માટે શું કે અમારો કવિ એ સુખે સાંભળે સાયકીને દુખે મારી ખોડિયાર એ સુખે સાંભળે આપણે 20 લોકોનું છે ત્યાં બધા 20 છે અને શાંતિથી પ્રસાદી લેજો બધા ભાઈ